આગળ વાત કરીએ તો અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને પોલીસ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। 26 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો યોજશે। શાહીબાગ ડફનાળાથી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ બંધ રાખવામાં આવશે, ત્યારે સાંજે 4 વાગ્યાથી ઇન્દિરા બ્રિજ સર્કલ રોડ બંધ રહેશે। 2 ડીસીપી અને 3 એસીપી અને 600 જેટલા પોલીસ કર્મીઓ હાજર રહેશે। વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે। જો કે એરપોર્ટ પર 2 કલાક વહેલા આવી જવાની પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે, ત્યારે ફ્લાઇટ ટિકિટ બતાવશે તો તેમને જવા દેવામાં આવશે। 10 જેટલા સ્થળે ટ્રાફિક પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તે પ્રકારનું નિવેદન ડીસીપી દ્વારા આપવામાં આવ્યું છે। આ રોડ શો સંદર્ભે સાંજે 4 વાગ્યા પછી ડફનાળા સર્કલથી એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ વચ્ચે માત્ર રોડ શોમાં આવનારા વાહનો અને એરપોર્ટ જનારા પ્રવાસીઓને જ પ્રવેશ જે છે એ આપવામાં આવશે। એ સિવાય જે લોકો અમદાવાદથી ગાંધીનગર ડેલી અપડાઉન કરે છે એ તમામને નમ્ર નિવેદન છે કે આ સમયગાળા પૂરતું પોતાની જે અવરજવર છે એ ડફનાળાથી રામેશ્વર થઈ, નરોડા પાટિયા થઈને ચિરોડા સર્કલથી ગાંધીનગર, અથવા જે લોકો સુભાષ બ્રિજથી નીકળે છે એમને સુભાષ બ્રિજથી ગિરધરભાઈ ચિમનભાઈ બ્રિજ થઈ, વિસદ સર્કલ થઈ અને તપોવન જુંડાલથી ગાંધીનગર જવા માટે વિનંતી છે। આ સાથે જ આ સમગ્ર રોડને બપોરે 13:00 કલાક પછી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે, જેથી કરીને ત્યાં કોઈ પણ પ્રકારના વાહનોનું પાર્કિંગ જે છે એ પ્રતિબંધિત રહેશે। જે લોકો રોડ શોમાં ભાગ લેવા આવી રહ્યા છે એ બધાને વિનંતી છે કે સાંજે 5 વાગ્યા સુધીમાં આવીને પોતાનું સ્થાન જે છે એ મેળવીને, જેથી કરીને રોડ શોની વ્યવસ્થા જાળવી શકાય। આ સિવાય જે લોકો એરપોર્ટ જનાર છે અને જેમની ફ્લાઇટ સાંજે 6 વાગ્યાથી રાત્રે 9-10 વાગ્યા સુધી છે, એ તમામ લોકોને નમ્ર નિવેદન છે કે પોતાના ઘરેથી 2 કલાક વહેલા નીકળે।